જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ. આગલા દિવસ છે અને આ બુધવારનો દિવસ છે. જ્યારે વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી એ દિવસનો જ આ દિવસ છે. રાત્રે દિશા, નિખિલ અને ધાનુ ત્રણેય ફરવા ગયા હતા, ગામમાં આટો મારવા ગયા હતા. અમરેલી સિટી છે, જો આખું એ સિટી શણગારવામાં આવ્યું છે. કારણ કે આ વખતે 15મી ઓગસ્ટ અમારા સિટીની અંદર ખૂબ સરસ મજાની ઉજવવામાં આવવાની છે. અને બીજું કે અમારા ગામમાં આવવાના છે મોટા નેતા. તો ચાલો એમની તૈયારીઓ બધી શરૂ થઈ ગઈ છે. જુઓ, આ અમરેલી છે જ નહીં એવું જ તમને લાગે. જો આવું કાયમ રળિયામણું દેખાતું હોય તો આ સિટીની કેટલી મોટી તકલીફો દૂર થાય. પણ રિયલમાં એવું છે નહીં. એને જ્યારે કોઈ નેતા આવવાના હોય ને ત્યારે જ આટલું બધું શણગારવામાં આવે, અથવા તો કાંઈક એવું હોય તો જ શણગારવામાં આવે. બાકી તો અમરેલી સિટીની હાલત તમને બધાને ખબર હશે કદાચ કે એટલી બધી સારી નથી. પણ કાંઈક ને કાંઈક નેતા કોઈ આવવાના હોય, અથવા તો આ દિવસ સ્વતંત્રતા દિવસ આવે છે તો એ બાને સરસ મજાનું સિટી શણગાર્યું છે તો ખરા, એને સાફ સફાઈ થઈ છે તો ખરા. ચાલો, દિશા અને નિખિલ બંને આખા ગામમાં આટો મારી આવ્યા અને અંતે આવી ગયા નાગનાથ મંદિરે. નાગનાથ મંદિર પણ આખું એ ખૂબ સરસ મજાનું શણગાર્યું હતું. કારણ કે આ નેતા જે છે એ નાગનાથ મંદિરે પણ આવવાના જ હતા. જ્યાં જ્યાં આવવાના હતા ને જે રસ્તા ઉપર ચાલવાના હતા એ મેઇન રસ્તા ઉપર એટલું સરસ મજાનું શણગાર્યું છે ને કે ન પૂછો વાત. તો લગભગ મેજોરિટી મારા ખ્યાલ પ્રમાણે બધી જગ્યાને માન આપી અને આખા સિટીને સફાઈ કરવી જોઈએ, હે કે નહીં? ગંદકી સાફ કરવી જોઈએ આવા સરસ મજાના પર્વના દિવસોમાં. તો ચાલો, સરસ મજાની ધાનુબેનને તો મજા આવી ગઈ. નાગનાથ આખું એ જુઓ કેટલું સરસ મજાનું શણગાર્યું છે, કાંઈ કે ન પૂછો વાત. આ બુધવારનો દિવસ છે, રાતનો સમય છે. ધાનુબેન ધૂમ મજા આવે છે. ચાલો, બીજા દિવસે આપણે મળીએ. આજે તારીખ છે 13 અને આજે વાર છે ગુરુવાર. લાઇટ સવારના પૂરમાં જતી રહી છે. દિશાબેને મસ્ત એવો નાસ્તો બનાવી નાખ્યો છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે વેફર તો હોય ને થોડીક રોટલી પડી હતી તો એને વઘારી નાખી છે અને ચા કરી નાખી છે. અને આ સમયે હું છું ઠાકોરજીના મંદિરની અંદર. ધાનુબેન ઉઠી ગયા છે અને એમને આજે જવાનું છે સ્વતંત્રતા દિવસ નિમિત્તે એમની સ્કૂલે, અને સ્કૂલેથી પરેડ ગ્રાઉન્ડમાં જવાના છે. તો ચાલો, એ શું કરશે ને એ પણ જોવાની ખૂબ મજા કરશો આપણે, હે ને? કારણ કે દિશા ઘણા બધા વિડીયોઝ લઈ આવી છે ત્યાંથી, તો એ હું તમને બતાવીશ કે એને ત્યાં જોઈને શું જોયું. અહીંયા આગળ જુઓ, ધાનુબેન મારી સાથે રમત કરે છે અને હવે થઈ ગયો એમને જવાનો સમય. અને આજે ગુરુવાર છે ને એટલે ગુરુવારના દિવસે સવારના પોરમાં લાઇટ જતી રહી છે ભાઈ. અને ગુરુવારના દિવસે કાલ રાતની ખબર જ નહોતી કે આજે ગુરુવારના દિવસે કાપ છે. અને જો ધાનુબેનની હેરસ્ટાઈલ કેટલી સુંદર છે. અને દિશાએ એટલું સરસ મજાનું ધાનુબેનનું હેર ઓળી દીધા છે ને જો કેટલું સરસ લાગે છે એમનું માથાની હેરસ્ટાઈલ. અને દિશા અને ધાનુ બંને જાય છે અત્યારે પરેડ ગ્રાઉન્ડમાં, અને ત્યાં આગળ ખૂબ સરસ મજાના પરેડ થવાની છે. ધાનુનું પણ પહેલો સ્વતંત્રતા દિવસ છે અને સ્કૂલમાં ગયા પછીનો. તો ધાનુબેન પણ ખૂબ એન્જોય કરવાના છે. ચાલો, આપણે ધાનુબેનને ધીમે ધીમે કરીને બાય કહી દઈએ. ધાનુ આ ઝંડાને લઈને એટલી ખુશ છે ને કે ના પૂછો વાત. એને ધાનુબેન સેકન્ડ વાર પણ એનાથી ઝંડાને છોડતી જ નથી. એને ઝંડો હંમેશા એની પાસે જ રાખે છે. અને બીજું કે ધાનુને ઝંડો એટલો વાલો છે ને, ખૂબ જ વાલો છે. ચાલો, ધાનુબેન હવે જાય છે, દિશા એને લઈ જાય છે. ચાલો, આપણે મળશું ધાનુને બપોરે 12 વાગે જ્યારે ધાનુ આવશે ત્યારે. પણ એ પહેલા આપણે જોઈએ કે ધાનુ કરશે શું ત્યાં આગળ જઈને, હે ને? ચાલો, ધાનુને જવું ગમે પણ બાય તો માંડ કે, હે ને? ચાલો, ત્યારે આપણે ધાનુને કહી દઈએ બાય. ચાલો, આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસની બધાને શુભકામના અને શુભભાવના મારા તરફથી અને મારા પરિવાર તરફથી. આજનો દિવસ બધાનો આજથી બધા જ દિવસ ખૂબ સરસ મજાના જાય. ખૂબ ભક્તિભાવથી બધા પૂજા પાઠ આ તે કરે અને બધાની મનોકામના પ્રભુ પૂરી કરે એવી મારી અને મારા
પરિવાર તરફથી બધાને સારી સારી શુભકામના અને શુભભાવના છે. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દીધી. પહેલાં જો ઘરમાં લાઇટ જતી રહી છે, લાઇટ છે જ નહીં. આજે ગુરુવાર છે એટલે લાઇટનો તો કાપ આવી ગયો છે. ધાનુબેન જતા રહ્યા છે સ્વતંત્રતા દિવસને ઉજવણી કરવા માટે થઈને એમની સ્કૂલમાંથી એ લોકો જવાના છે સીધા જ પોલીસ લાઇનમાં જવાના છે. તમને આજે લાઇટ ક્યાંય નહીં મળે. મારા ઠાકોરજી પણ લાઇટ વગર નાઈ કરી લીધા. અને સાથે સાથે જો એટલું અંધારું છે મંદિરની અંદર, અને મેં સ્નાન કરાવી દીધું છે ઠાકોરજીને અહીંયા આગળ, અને અંધારામાં જ ઠાકોરજીને તૈયાર કરવાના છે. હું ઊભી થઈ એટલા માટે કે ધાનુબેન જતા હતા, તો ચાલો હું ઊભી થઈ ગઈ. મારો ચાંદલો હમણાં જ પડી ગયો ક્યાંક, ચાલો હમણાં ચાંદલો પણ કરી લઈશ. ચાલો ત્યારે આપણે ઠાકોરજીની સેવા કરીને પછી મળીએ. ઠાકોરજીની સેવા સુંદર મજાની થઈ ગઈ છે. આજે છે યલો વસ્ત્ર, અને તરત જ ઠાકોરજીની સેવા કરી અને તરત જ મેં હિંડોળા ઉપર પધરાવી દીધા છે આજે ઠાકોરજીને. ચાલો અત્યારે થોડી લાઇટ છે, અને જે કુદરતી લાઇટ, જે લાઇટની લાઇટ આવે ને એ તો છે જ નહીં, પણ જે ટોર્ચની લાઇટ હોય એ રાખી અને મેં થોડો વિડીયો શૂટ કર્યો છે. બાકી કાંઈ વિડીયો શૂટ કરવા જેવું આજે છે જ નહીં, કારણ કે એટલું અંધારું છે ને કે ના પૂછો વાત. તો ચાલો ઠાકોરજી જો કાંઈ નહીં, ફાઇનલી સેવા તો થઈ ગઈ. એને ઠાકોરજીને સિંહાસન ઉપર બિરાજમાન કરીને મેં બધા જ ભોગ, બંટાજી, ઝારીજી બધું ધરાવી દીધું હતું, અને ત્યાર પછી મેં હિંડાળા ઉપર લીધા છે. અને જુઓ ધાનુબેન કેટલી મોજ મસ્તી કરે છે પરેડ ગ્રાઉન્ડની અંદર. હેને આ છે અમારું પોલીસ લાઇનનું પરેડ ગ્રાઉન્ડ. આજે 13મી તારીખે જ બધી જ સ્કૂલ, અમરેલીની જેટલી સ્કૂલ છે ને એટલી બધી જ સ્કૂલના સ્ટુડન્ટો માટે થઈને આજે લાઈવ પ્રોગ્રામ હતો. તો છોકરાઓને એટલી મજા કરાવી છે ને પરેડ ગ્રાઉન્ડની અંદર. બધાને પોતપોતાની જગ્યા આપી હતી, કારણ કે ફિક્સ જગ્યા હોય, ખબર જ હોય કે કેટલા સ્ટુડન્ટ આવવાના છે. વાલીઓ માટે પણ અલગ જગ્યા હતી બેસવાની, અને સ્ટુડન્ટ માટે પણ અલગ જગ્યા બેસવાની હતી. તો દિશા ગઈ હતી, તો દિશાએ ધાનુને એમના ટીચરને સોંપી દીધી હતી, અને દિશા અલગ જગ્યાએ બેઠી હતી. તો જુઓ જેટલું બને એટલું એમણે શૂટિંગ લીધું છે આપણને બતાવવા માટે થઈને. જો કેટલી સરસ મજાની એને પરેડ ચાલે છે અત્યારે. બાળકોએ અથવા તો પોલીસ લોકોએ ઘણી બધી તૈયારીઓ કરી હતી, અને કેટલા સમય પહેલાંની આ બધી તૈયારીઓ ચાલતી હશે કે ન પૂછો વાત. એને જો ત્યારે અત્યારે એટલી ટ્રેનિંગ લીધી હોય ત્યારે એ લોકો અત્યારે એકદમ પરફેક્ટ રીતે બધું જ વ્યવસ્થિત કરી શકે, નહીં તો આ ટ્રેનિંગ વગર કાંઈ થઈ શકે નહીં. એને કેટલા સરસ મજાના પરફોર્મન્સ હતા કે ન પૂછો વાત. એને ધાનુબેન તો જોઈને એટલા ખુશ થતા હતા ને. દિશા કે મને સામે જ ધાનુ દેખાતી હતી. ધાનુ અને એની જેવડી બધી જ સ્ટુડન્ટ્સ હતી એ બધા જ એટલા ઠેકડા મારતા હતા ને, અને બધાના હાથમાં ધ્વજ હતો, એટલે બધા ધ્વજને લહેરાવતા હતા. તો એ બાને નાના બાળકોને ખબર તો પડે કે ભારત દેશ શું છે, રાષ્ટ્રના આ ઝંડાનું મહત્ત્વ શું છે એ જણાવવા માટે થઈને પણ આ રાષ્ટ્ર ધ્વજ હાથમાં દેવો જોઈએ બાળકોને, હે ને. તો ચાલો રિયલની અંદર ક્યારે આપણો દેશ સ્વતંત્ર થયો એ બધી જ માહિતી આપણા બાળકોને હોવી જોઈએ. જો પરેડ ગ્રાઉન્ડની અંદર તો ખૂબ સરસ મજાની રેલી હતી જ તે, ખૂબ સરસ મજાની પરેડ હતી જ તે, પણ આખા ગામની અંદર સરસ મજાની રેલી નીકળી હતી. અને એ રેલીની અંદર બાળકો હતા, એને સ્કૂલના ટીચરો હતા, બાળકો હતા, અમુક સંઘ હતા, એને ખૂબ સરસ મજાની રેલી નીકળી હતી અલગ અલગ વેશભૂષાની અંદર. અને પોલીસ લોકોએ પણ એમનું પરફોર્મન્સ ખૂબ સરસ મજાનું કર્યું હતું. સ્ટુડન્ટ તો હતા જ તે, પણ જુઓ પોલીસ લોકોએ પણ એનું પરફોર્મન્સ એને આખા રોડ ઉપર કર્યું હતું. એટલે આખો માહોલ જ એને દેશભક્તિથી છવાઈ ગયો હતો. એને જાણે એવું જ લાગે કે આખા અમરેલીની અંદર દેશભક્તિ. કઈ ઢીંગલી? ચાલો ત્યારે જોયું ને કેટલો મોટો ધ્વજ હતો કે ન પૂછો વાત. એને કેટલા લોકો આ ધ્વજ લઈને જતા હતા. લગભગ ખબર નહીં કેટલા મીટર હતો, મને દિશાએ કીધું હતું પણ મારા મગજમાંથી નીકળી ગયું છે.
એ ઘણા બધા મીટર આ ધ્વજની લંબાઈ હતી અને ઘણા બધા પોલીસ લોકો ને બધા યુવાઓ બધા જ આ ધ્વજને લઈને રેલીમાં નીકળ્યા હતા અને ખૂબ સરસ મજાનું વાતાવરણ હતું. કાંઈ મેં ખાલી દૂરથી વિડીયો જોયા ને તો પણ મને એમ થઈ ગયું કે મારે જવાની જરૂર હતી આ સમયે. એને મેં ઘણી બધી પરેડ એટેન્ડ કરેલી છે કારણ કે હું પણ એક એનસીસી કેડેટ હતી મારા જીવનમાં. મારી સ્કૂલથી હે ને હું એસએસસીમાં હતી ત્યારથી હું એનસીસી કેડેટ હતી, કોલેજ પૂરી કરી ત્યાં સુધી એનએસએસ કેડેટ પણ હતી અને એનસીસી કેડેટ પણ હતી. તો અમને પણ આવી બધી પરેડોમાં મેં ખૂબ જ ભાગ લીધો છે. મેં પણ આવા યુનિફોર્મ પહેર્યા છે એટલે મને બહુ જ ગમતા અને આ પરેડ અને આ યુનિફોર્મ મને અતિશય વાલા હતા અને અત્યારે પણ હજી છે. ચાલો આવી ગઈ છે ફાઇનલી ધાનુબેન દિશાના હાથમાં અને ધજા તો એને જે ઝંડા છે એ તો હજી ધાનુના હાથમાં એમને લહેરાય જ છે. ખુશીનો તો કંઈ પાર જ નથી ધાનુ માટે. અને ચાલો હવે આવી ગયા ઘરે. ચાલો ખૂબ સરસ મજાનું કિચન સવારનું મસ્ત એવું સાફ કરી નાખ્યું છે કારણ કે હવે રસોઈનો સમય થઈ ગયો છે. લાઇટ ભલે ન હોય પણ કામ તો આપણે આપણું આગળ ચલાવવાનું જ છે ભાઈ. ને ચાલો રસોઈ કરી નાખીએ. ચાલો અત્યારે રસોઈની શરૂઆત કરી દીધી છે મેં અને રસોઈમાં આજે બનાવવાનું છે ચોળી બટેટાનું શાક. ચાલો મસાલો કરી નાખું. મસાલામાં હળદર મીઠામાં ચોળવી નાખ્યું છે મસ્ત એવું શાક. એમાં ધાણા જીરું નાખી દઈએ જાજુ બધું અને નાખી દઈએ ચટણી. હવે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. હું અને નિશી 2 જણા રહેશું. શ્રાવણ મહિનો હું અને નિશી બંને રહેવાના છીએ. બપોરે એક ટાણું કરશું, રાત્રે ફરાળ. કાંઈ નક્કી નહીં, ક્યારેક રાત્રે જમવાનું કરશું અને દિવસે ફરાળ કરશું. જોઈએ જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી રહેશું. ચાલો હળદર મીઠા ધાણા જીરું ચટણી નાખી દીધું છે અને જોઈતા પૂરતો રસો પણ નાખી દીધો. બધો જ રસો છે ને બળી જવાનો છે. અને ચાલો આપણે ગેસ ફાસ્ટ કરી દઈએ અને કુકરનું ઢાંકણું કરી દીધું બંધ. ઈશા અને ધાનુ હજી પણ આવ્યા નથી. એને વાગી ગયા છે 11:10 વાર છે. હજી દિશા અને ધાનુ આવ્યા નથી. સાથે સાથે લાઇટ પણ નથી આવી અને મારો ચાંદલો પાછો મેં કર્યો તો પાછો પડી ગયો છે એટલે ઇગ્નોર કરજો મારી બધી વસ્તુનો. અને ચાલો અત્યારે હું રોટલી બનાવી નાખું છું. રોટલીનો લોટ પણ મેં બાંધી નાખ્યો છે. થોડીક વારમાં રોટલી બનાવી નાખીશ, શાક થઈ જશે. પછી આજે જોવું છે નાગનાથ જવાય તો આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. ઈચ્છા છે કે રોજ સવારના પૂરમાં શિવ મંદિરે જશું. ગમે તે શિવ મંદિરે જશું ખરા એવી ઈચ્છા તો ઘણી બધી છે. પ્રભુ આગળ વધારે એવી ઈચ્છા છે કે રોજ એક લોટી પાણી શિવના મંદિરે જઈ અને આપણે ધરશું. તો ચાલો એવી ઈચ્છા તો ઘણી બધી છે. ઈચ્છા તો હું બહુ બધી ઈચ્છા રાખું છું કે પ્રભુ મને કેદારનાથ બોલાવે. મને બહુ ઈચ્છા છે, એટલી આમ તડપ છે ને કે હું કેદારનાથ જાઉં એમ. પણ એવું સ્વપ્ન તમારું કોણ જાણે આ જન્મમાં સાચું થાય કે ન થાય. એને જ્યારે કમલેશ હતા ને ત્યારે અમારી ઈચ્છા હતી કે અમે કેદારનાથ જઈએ. કમલેશ જતા રહ્યા તો હવે મારી ઈચ્છા તો કોને ખબર પૂરી થાય કે ન થાય. સીટી વાગી ગઈ. ચાલો હું હમણાં થોડીક વાર માટે રોટલી કરી નાખું. ચાલો નસીબમાં હોય ને એ બધું થાય, ભાગ્યમાં હોય ને એ થાય. પણ ઈચ્છા હંમેશા બળવાન છે. એને ઈચ્છા હંમેશા ઊંચી ઊંચી જ રાખવાની અને મનોકામના ઊંચી ઊંચી રાખશું તો એક દિવસ. ચાલો હું રોટલી કરી નાખું અને આગળ તમને મળું. હે ને અહીંયા છે મેં એક જ્યોતિર્લિંગના દર્શન નથી કર્યા. એક સોમનાથ ગઈ છું, દ્વારકા ગઈ છું. આ બે જ્યોતિર્લિંગના દર્શન ખૂબ સરસ મજાના થઈ ગયા છે. પણ મારા જીવનની અંદર 14 વર્ષનો ગેપ આવી ગયો. 14 વર્ષ એવા જતા રહ્યા ને કે મારી ભક્તિ અધૂરી રહી ગઈ. એટલે મારી ભક્તિ હવે પૂરી થશે. હજી આ ઉંમરે મને જોશ છે
જોશ છે કે હું કેદારનાથ જઈશ જ અને ચાલીને હું ઉપર ચડીશ અને પ્રભુના શરણમાં જઈશ. મારી બસ જીવનની છેલ્લી ઈચ્છા કહું તો છેલ્લી ઈચ્છા બસ આ જ છે કે હું એક વખત કેદારનાથ જઈ આવું. મારી જેવી ઘણા લોકોની ઈચ્છા છે કેદારનાથ જવાની, ઘણા લોકોએ પૂરી પણ કરી હશે. જે ભાગ્યશાળી હોય ને એ પૂરી કરી શકે. મારા કમલેશની તો ઈચ્છા અધૂરી રહી ગઈ, પણ મને એમ થાય કે હું પૂરી કરીશ. તો જરૂર મારી ઈચ્છા પૂરી થાય એવી તમે લોકો પણ શુભકામના અને શુભભાવના મારા તરફથી પ્રભુને કહેજો, મારી પ્રાર્થના મોકલજો. કદાચ તમારામાંથી કોઈકનું પ્રભુ માની લે, કોઈકની ભાવના એટલી બધી પ્રભુ માનતા હોય તો મારી ભાવના પહોંચાડી દેજો જરૂર, કે મને પણ કેદારનાથ બોલાવે. બદ્રીનાથ અને કેદારનાથ જવું એક મારું સ્વપ્ન છે, મોટામાં મોટું સપનું છે આ જીવનનું. જો પૂરું થાય ને તો થોડીક ઇમોશનલ થઈ ગઈ, કારણ કે જે આપણે જોઈતું હોય ને એ મળે નહીં ને, એટલે એક જાતનો જીવનમાં સંઘર્ષ થઈ જાય. પણ એ જો સપના પૂરા થઈ જાય ને તો એમ થાય કે જીવી લીધું જીવન. એમ કમલેશ છો એમને એમ જતા રહ્યા ને એટલે મને એમ થાય કે હું જઈ શકીશ કે નહીં જઈ શકું. અને હાથ પગ સાજા હોય ને ત્યારે જવું ને એ જ મોટી વાત છે. એને અત્યારે નાના નાના બાળકો પણ એને નાના નાના યુવાન છોકરાઓ અત્યારે જઈ આવે છે એને કેદારનાથ, કારણ કે અત્યારે ભક્તિની બધાને ખબર પડી ગઈ છે ને ભક્તિ શું છે ને જીવનમાં એ બધાને ખબર પડી ગઈ છે. એટલે બધા યુવાનીમાં જ બધા જાય છે. અને મારી યુવાની એમને એમ જતી રહી હે ને, ક્યાંય જઈ ન શક્યા. પણ કાંઈ વાંધો નહીં, હવેના દિવસો પણ ખૂબ સરસ છે. અને હજી મારા પગ અને કમર સારી છે ને ત્યાં સુધીમાં પ્રભુ મારી આ ઈચ્છા પૂરી કરાવી દે ને, બસ હું આ એક જ વધારે માંગુ છું પ્રભુ પાસે કે મને કેદારનાથ બદ્રીનાથ લઈ જાય બસ. ચાલો, ભાગ્યમાં હશે તો એ બધું જ થવાનું જ છે. અને ભાગ્યમાં નહીં હોય તો ગમે એટલા ગમે એટલા તરફડિયા મારશો ને તો એ પૂરું નથી થવાનું. જેવી રીતે કમલેશની બહુ ઈચ્છા હતી કે હું તને એક વખત મોટી જાત્રા કરાવીશ ને કેદારનાથ બદ્રીનાથ લઈ જઈશ, પણ એ સપનું રહી ગયું. અને આડા આવી ગયા એ 14 વર્ષ. કાંઈ વાંધો નહીં, જવાશે. અને કમલેશ પણ જ્યાં હશે ને ત્યાં આગળ એ જશે જ, કારણ કે એ વાત ને કે એની ઈચ્છા ક્યારેય અધૂરી રાખતા નહીં. પણ એને ઓચિંતાનું જવાનું થઈ ગયું. એ હવે જ્યાં હશે ને ત્યાં આગળ મારી ઈચ્છા એવી છે કે પ્રભુ એને ઈચ્છા મનોકામના જે અધૂરી છે ને એ પૂરી કરાવશે. અને એની ઈચ્છા અધૂરી પૂરી થશે ને એટલે મારી પણ થઈ જશે. ચાલો, હું ખુદ ઇમોશનલ થઈ ગઈ અને તમને પણ ઇમોશનલ કરી દીધા. પણ હા, એ જરૂર મારી તમારા બધા પાસે પ્રાર્થના છે કે તમે પ્રભુને કહો કે મને એક વખત તેડાવે. કારણ કે તમારામાંથી કોઈક એવા ભક્ત હશે કે જેની પ્રભુ માનતા હશે તો મને જરૂર તેડો આવી જશે. ચાલો, રોટલી માંડી દીધી છે. અત્યારે રોટલી માંડી દઉં. લાઇટ હજી સુધી આવી નથી, બોલો. રોટલી થવા આવી એમ હતું કે 12 વાગ્યા પહેલાં લાઇટ આવી જશે. 12 વાગ્યાનો ટાઈમ છે પણ હજી સુધી આવી નથી લાઇટ. પણ કાંઈ વાંધો નહીં, હવે રોટલી તો કરી નાખીએ એને, રાહ તો કાંઈ જોઈ ન શકીએ. રોટલી પૂરી થવા આવી. હવે દિશા અને ધાનુ પણ આવ્યા નથી હજી એને, એ લોકોય આવ્યા નથી. એ લોકોય આવી જશે લગભગ તો હમણાં. ચાલો, રોટલી થવા આવી છે. આટલી રોટલી તો થઈ ગઈ. હવે અમુક રોટલી બાકી છે, ખાલી આટલી જ રોટલી બાકી છે. ચાલો, રોટલી કરી નાખીએ. ત્યાં સુધીમાં મને લાગે છે કે ધાનુ અને દિશા આવી જશે. ધાનુ ને કેટલું જમતા આવડે ખબર? પેલી ઝીલું છે ને એને જમતા કાધા ને
આજા વાજા ચક્કી મરી ગઈ. જો આંખો બંધ કરું ત્યાં તો આવી જાય दादी हाँ? चक्की मरी गई. ક્યાં अरे घर पे ओ ये घर पे. अभी क्या करेंगे उसका जो क्यों बोले कोई क्यों बोले એ આંખો બંધ કરવો ત્યાં સુધીમાં આવી જશે તાનું એ ચકલી ખાઈ ન જાય હો આ ચકલી ખાઈ જશે એ ચકલી આવી ગઈ આ કોણ ખાઈ ગયો આ તાનું ચકલી આવી ગઈ એકલા ક્યારેય રહ્યા ન હોય ને એટલે એકલું ક્યાંય ગમે નહીં હો જ્યાં સુધી ધાનુ અને દિશા આવ્યા નહીં ત્યાં સુધી બિલકુલ ઘરમાં ચેન જ નહોતું પડતું પણ ધાનુ જ્યારથી ઘરમાં આવી ગઈ ને ત્યારથી ચાલો મારો દિવસની શરૂઆત થઈ ગઈ હે ને ચાલો સવારે ફળિયા વાળ્યા જ નહોતા આજે કામ એટલું બધું ટફ હતું ને ઘરમાં આમ કાંઈ કામ નહોતું પણ લાઇટ નહોતી ને એટલે કામ બિલકુલ સૂઝતું જ નહોતું ઠાકોરજીની સેવા કરતાં મને એટલી બધી આજે વાર લાગી ગઈ ને તરત જ મેં પછી રસોઈ કરી નાખી એટલા માટે ફળિયો એકદમ રહી જ ગયો અને દિશાને પણ આજે વહેલું જવાનું હતું તો એને તે આજે ફળિયું કાંઈ વાળ્યું નહોતું તો ચાલો ફળિયો વાળવાનો સમય થઈ ગયો ત્યાં આજના દિવસે બપોરનો એને ચાલો અત્યારે જમી કાઢી હજી બાકી છે જમવા કરવાનું બધું બાકી છે પણ એ પહેલાં ધાનુબેનને જમાડી લીધા અને તરત જ પછી મેં દિશાને કીધું હું ફળિયું વાળી નાખું તો ડ્રેસ ચેન્જ હાથે ત્યારે છે કંઈ કરવું હોય કરી નાખ પછી આપણે નિરાતે જમી લઈએ તો ચાલો મેં અને ધાનુએ બંને થઈને આખું એ ફળિયું વાળી નાખ્યું જો ધાનુબેન મારા સાથીદાર છે ચાલો આજનું એક ટાણું છે ચોળી બટેટાનું શાક રોટલી સરસ મજાના કેળા આવે છે હમણાંથી કાકડી છે ઠંડી ઠંડી છાશ છે અને લીલા મરચાં છે આજનું એક ટાણું આ છે ચાલો હું બેસી ગઈ છું અત્યારે જમવા અને વાગી ગયા છે 1:30 આજ 1:30 વાગ્યો છે અને મને નીચે જમવાની મજા આવે બહુ જ તે દિશા અહીંયા બેસી જશે હમણાં દિશા એને જમવાની તૈયારી કરે છે હે દિશા જમવા બેસી ગઈ મજા આવી તમને પરેડમાં જઈને હે ને પહેલી વખત ગઈ કે પેલા ગઈ હતી ક્યારે પહેલી વખત તેન ધાનો એ બે પહેલી વખત જોયું ને તો હા મજા આવી ગઈ ને કા હા હા મને એમ કે આજે 16 ઓગસ્ટ આજે છે હા આજે સ્પેશિયલ દિવસ હતો ને સ્કૂલોવાળા માટે હા સારું જમી લે ચાલો ત્યારે હું જમી લઉં અને દિશા અને ધાનુ બે મજા કરીને આવ્યા હું તમને દેખાડીશ વિડીયોની અંદર અથવા મેં તમને દેખાડી દીધું વિડીયોની અંદર કે એ લોકોએ કેટલી મજા કરી હે ને ચાલો દિશા એને જમવાનું ઉપર કરે છે એ લોકો ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જશે હમણાં સાક્ષી પણ આવી જશે કાં દિશા હમણાં આવી જશે ચાલો દિશા ત્યાં આગળ બેઠી છે અને હું અહીંયા આગળ બેઠી છે મને નીચે મજા આવે જો મેં આસનિયું રાખ્યું છું નીચે ઘણા લોકો એમ કે એક ટાણું કરવા બેહીને તો આસનિયું રાખવાનું ચાલો દિશાએ મને ભરી થાળી આપી દીધી છે જમી લ્યો ચાલો હું જમી લઉં અને ધાનુબેન અહીંયા છે ધાનુબેનને શરમ આવે છે ધાનુ તારે જમવું છે બનાના ખાવું છે નો ધાનુને નથી જમવું ધાનુબેને ભર પેટ જમી લીધું છે ચાલો ધાનુબેન દિશા મને બતાવે છે જે મેં તમને બતાવ્યું ને ઝંડો કે આ પોલીસ લોકો કેટલો મોટો ઝંડો લઈને નીકળ્યા એ ઝંડો આ છે જુઓ આજે શ્રાવણી મહિનાનો પહેલો દિવસ છે પણ આજે ક્યાંય ગમતું નથી આજે ક્યાંય જવાનું મન નથી થતું હે ને અમે હું અને કમલેશ કાયમ છે ને શ્રાવણ મહિના આખો શ્રાવણ મહિનો નાગનાથ મંદિરે દૂધ ચડાવવા જતા અને સવારમાં પહેલું કામ એ જ કરવાનું અને એને પણ આદત હતી કે જાય ને એ નોકરીએ એટલે પહેલાં દૂધ ચડાવે નોકરીએ જાય કે ગમે ત્યાં આગળ જાય ને ઘરની બહાર નીકળે ને એટલે પહેલાં નાગનાથ મંદિરે જાય અને દૂધ ચડાવે ત્યાર પછી બધા કામની શરૂઆત થાય એટલે એવું બધું હતું પણ હવે બસ એની યાદો છે બધી અને આજનો પહેલો દિવસ છે ને એટલે થોડુંક ટફ લાગે છે
પણ પછી થોડુંક ધીમે ધીમે સારું થઈ જશે. જોશું હવે આગળના દિવસો કેવા જાય. આ દિવસો બધા છે તહેવારના દિવસો આવે ને એ મારા માટે થોડાક મારા ઉપર હાવી થઈ જાય ક્યારેક ક્યારેક. હું થવા ન દઉં, બને એટલી કોશિશ કરું કે એ દિવસો મારા ઉપર હાવી ન થાય, પણ ક્યારેક ક્યારેક થઈ જાય અને હું તમારી સાથે શેર પણ કરી લઉં. પહેલાં એકલી એકલી મૂંઝાતી બહુ જ તે, પણ હવે મૂંઝાતી નથી. હવે હું તમારી સાથે વાત કરી લઉં એટલે મારું મન છે ને એકદમ હળવું થઈ જાય. તો ચાલો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તમે આજનો દિવસ બધા જ દેવદર્શને ગયા હશો. હું પણ ગઈ હતી સવારે. મારે અહીંયા આગળ સાર્વજનિક પ્લોટ છે ને ત્યાં આગળ મસ્ત એવું શિવનું મંદિર છે, તો હું ત્યાં આગળ ગઈ હતી. ચાલો, ત્યારે ધીમે ધીમે કરતાં રાત પડી ગઈ અને નિખિલ કિશન બંને ભાઈઓ ઘરે આવી ગયા અને અત્યારે 8:30 વાગે મારે લાઈવમાં આવવાનો ટાઈમ થઈ ગયો હતો અને બરાબર નિખિલ કિશન મારી સાથે વાતોએ ચડ્યા છે. ચાલો, એ લોકો મારી સાથે 8:30 પછી સુધી પણ બેઠા અને પછી મેં લાઈવ કર્યું. એ તમને જરૂર ખબર પડી જ ગઈ હશે કાલની લાઈવ. ચાલો, ત્યારે આવો રહ્યો મારો આજનો આખો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.